દોસ્તો, ઘણા બધા લોકોને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ વચ્ચેનો જે તફાવત છે ખ્યાલ નથી હોતો. 15 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતને સ્વતંત્રતા મળી અને એ દિવસે ઇન્ડિપેન્ડન્સ ડે નું સેલિબ્રેશન થાય છે. જે દિવસે મુખ્યત્વે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ધ્વજારોહણ થતું હોય છે લાલ કિલ્લાની પ્રાચીર પર. ફ્લેગ હોઇસ્ટિંગ થતું હોય છે. રાષ્ટ્રધ્વજ છે એ નીચેથી ઉપર તરફ લઈ જવામાં આવે છે, એનું આરોહણ થાય. બ્રિટનનો યુનિયન જેક હટાવવામાં આવ્યો અને ભારતનો તિરંગો અહીંયા આગળ નીચેથી ઉપર તરફ ફ્લેગ હોઇસ્ટિંગ કરવામાં અને પછી પ્રધાનમંત્રી શ્રી રાષ્ટ્રજોગ સંબોધન કરતા હોય. 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતને પ્રજાસત્તાક ઘોષિત કરવામાં આવ્યું અને એ દિવસે બંધારણને અમલીકૃત કરવામાં અને એ દિવસે મુખ્યત્વે રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ, જૂનું નામ હતું રાજપથ, કર્તવ્ય પથ ઉપર ફ્લેગ અનફર્લિંગ કરતા હોય, મતલબ કે ધ્વજ લહેરાવતા હોય છે, ફરકાવતા હોય, જેની અંદર રાષ્ટ્રધ્વજ છે એ ઉપર પોલ પર બાંધેલો જ છે, ખાલી દોરી ખેંચીને એને ખોલવાનો હોય અને ત્યારબાદ ગણતંત્ર દિવસની જે પરેડ છે એની તેઓ સુકાની કરતા હોય. તો આવા જ વિડીયો અગર તમને પસંદ આવતા હોય તો એને લાઈક કરો, શેર કરો અને થેન્ક યુ.